બીજી તરફ રાજકોટમાં સર્જાયા છે ફિલ્મી દ્રશ્યો। પોલીસથી ભાગવા જતા અકસ્માત, પોલીસથી બચવા 100 કિલોમીટરની ઝડપે ભગાવી કાર। બેફામ કારે મોટરસાઇકલ ચાલકને લીધો અડફેટે। કારની અડફેટે આવતા મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું। તો પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી પાડ્યો છે। 100 લીટર દેશી દારૂ પર 4 વ્હીલરમાં કર્યો છે કબજે। ઉલ્લેખનીય છે કે પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી પાડ્યો છે। આ સમગ્ર ઘટના રાજકોટથી સામે આવી। કારની અડફેટે આવતા મોટરસાઇકલ ચાલકનું મોત। અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અંકિત, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો છે આપની પાસે? ચોક્કસથી જે બનાવ બન્યો છે તે રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરદાર લોધીડા ગામની વચ્ચે બન્યો છે ને હાલ અત્યારે આજીડેમ પોલીસ દ્વારા જે વિપુલ હાંડા નામનો બુટલેગર છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે। સાથોસાથ તેની પાસેથી 100 લીટર જેટલો દેશી દારૂ છે તે પણ મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક તપાસની અંદર આ જે બુટલેગર છે તે પણ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે પોલીસે બીએનએસની કલમ 105, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 184 તેમજ 177 અને પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। રાજકોટ ભાવનગર હાઈવે ઉપર હાલ અત્યારે ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। દરમિયાન ગઈકાલે આ વિપુલ હાંડા છે કે જે અલ્ટો કાર લઈને સરદાર પાસેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોતાની કાર છે તે 100 કિલોમીટરની ઝડપે છે તે ભગાવી મૂકી હતી ને તેના કારણે આજીડેમ પોલીસ છે તેમના દ્વારા તેને પીછો કરવાની ફરજ પડી હતી ને ત્યારબાદ આ બુટલેગર છે કે જેને વચ્ચે એક રાહદારી આવતા હતા કે જેનું નામ છે દિનેશ સોલંકી, આ તેમને અડફેટે લીધા હતા અને આ નિર્દોષ ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના છે તે સામે આવી છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, મહેસાણાથી જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। બહુચરાજી મોઢેરા રોડ પરની આ ઘટના। ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરો ભર્યા। રિક્ષા ચાલકે નિયમોના કર્યા ધજાગરા। જીવના જોખમે વિદ્યાર્થીઓને કરાવાય છે મુસાફરી। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો રિક્ષા ચાલકે નિયમોના કઈ રીતે ધજાગરા કર્યા તે અહીંયા દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। કેતન જોડાય છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે બહુચરાજી મોઢેરા રોડ પર ઘેટા બકરાની માફક વિદ્યાર્થીઓ અને મુસાફરો ભરીને જે રિક્ષાઓ દોડતી હોય છે તેનો જે વિડીયો હોય છે તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જીવના જોખમે વિદ્યાર્થીઓને મુસાફરી કરતા હોય છે તેવા જે વિડીયો હોય છે તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ટ્રાફિક નિયમના ધજાગરા સુધારતા જે વિડીયો હોય છે તે ચોક્કસથી આજે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, જેના કારણે જે વિદ્યાર્થીઓ હોય છે તેમના વાલીઓ હોય છે તેમાં રોષ હોય છે તે જોવા મળી રહ્યો છે। કેમ કે આ જે જોખમી મુસાફરી હોય છે તેમાં ખીચોખીચ જે બાળકો હોય છે તેમ ભરવામાં આવે છે। ગમે ત્યારે આ જે રિક્ષા પલટી ખાય તો ચોક્કસથી મોટી સંખ્યામાં જે દુર્ઘટના હોય છે સર્જાઈ શકે છે અને મોટી સંખ્યામાં જે વિદ્યાર્થી હોય છે તેમને પણ જીવના હોય છે જોખમ રહેલો હોય છે। એટલે ચોક્કસથી આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ચોક્કસથી જે જોખમ હોય છે તે જોવાઈ રહ્યું છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। વલસાડમાં જર્જરિત ગટરમાં દુકાનદાર ખાબક્યો। પારડી નેશનલ હાઈવે કિનારા પર બની છે આ ઘટના। યુવક ગટર પર ઊભો રહીને ફોન પર વાત કરતો હતો। અચાનક ગટરનું ઢાંકણું તૂટતા યુવક પડ્યો હતો। યુવકને સારવાર માટે ખસેડાયો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં રોષ પ્રવર્ત્યો છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો હાઈવે ઓથોરિટીની બેદરકારી બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ વિગત છે સમગ્ર મામલે? જી બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી વલસાડ માંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના કિનારા પર આવેલી ગટરોની હાલતો જર્જરિત છે। અનેક જગ્યાએ છે ટાંકણાઓ તૂટેલા છે। અગાઉ પણ અનેક વખત છે પશુઓ પડવાના અને માણસો પણ અને વાહન ચાલકો પણ આ રીતના ખુલ્લી ગટરોમાં પડવાના ઘટના બની છે। જોકે આ વખતે પારડીના 4 રસ્તા નજીક છે હાઈવેની બાજુમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સ ની મોબાઈલના દુકાનદાર છે પોતાના છે દુકાનની બહાર ગટર પર ઉભા રહી અને વાત કરી રહ્યો હતો। એ દરમિયાન જ અચાનક છે ગટરનું જર્જરિત ગટરનું ઢાંકણું તૂટ્યું અને તે ઊંડી ગટરમાં ખાબક્યો હતો। આ જે દ્રશ્ય જોતા જ દુકાનમાંથી હાજર લોકો છે એ દોડી અને બહાર આવ્યા હતા અને આ દુકાનદાર છે ને એને ગટરમાંથી બહાર કાઢ્યો હતો અને આ ઘટનામાં દુકાનદારને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। આમ છેલ્લા લાંબા સમયથી આ જે હાઈવે ઓથોરિટીની જે બેદરકારીને કારણે હાઈવેની બાજુમાં આવેલી ગટરો છે જોખમી સાબિત થઈ રહી છે। આથી લોકોમાં રોષ વ્યાપ્યો છે।
બિલકુલ ભરત, જે પ્રકારથી આ સમગ્ર ઘટના છે, કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ યુવક છે તે પડી જાય છે. જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? તંત્રને શું આ બધું દેખાઈ નથી રહ્યું? જી બિલકુલ, જોવા જઈએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની આ ઘટના છે. આપ પણ જાણો છો કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે, જ્યાં દિવસ રાત વાહનો, ભારે વાહનો અને નાના વાહનોની અવર જવર રહે છે. એ વખતે જો હાઈવેની બાજુમાં જ જો આ રીતના ગટરની હાલત હોય અને જર્જરિત હાલત છે, સ્વાભાવિક છે કે જે હાઈવે ઓથોરિટી છે તેની જવાબદારી છે આમાં. અને આ અગાઉ પણ લોકોએ અનેક વખત છે આ ગટરોની હાલત સુધારવા માટે રજૂઆતો કરી હતી, પરંતુ જર્જરિત ગટરો યથાવત છે. આથી આવી ઘટનાઓ બને છે. અગાઉ પણ પશુઓ પડવાના અને માણસો સાથે વાહનો પડવાના પણ અને એક્સિડન્ટો થવાના પણ બનાવો બની રહ્યા છે. જોકે તેમ છતાં જે હાઈવે ઓથોરિટી છે તેના પેટનું પાણી હલતું નથી અને લોકો આ રીતના આ હાઈવે ઓથોરિટીની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના છે તે તંત્ર માટે શરમજનક. જે પ્રકારથી આ યુવક છે તે ગટરમાં પડી જાય છે, જર્જરિત ગટર છે તેમાં આ યુવક પડે છે અને તે બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવે છે. અન્ય સમાચાર, જૂનાગઢથી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. તપાસ દરમિયાન 3 મોબાઈલ બેટરી ચાર્જ મળ્યા છે. પાવર સપ્લાય બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. વૃક્ષ ઉપર સંતાડેલા મોબાઈલ કબજે કરાયા છે. તમાકુ અને ચૂનો પણ મળી આવ્યો છે. 2 કેદી સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.